સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ કે શ્રીજી મહારાજે લક્ષ્મીવાડીમાં જઈ અને મૂળાનું શાક બનાવ્યું। એક દિવસ શ્રીજી મહારાજ ઉનાળાની ઋતુમાં અક્ષરવડીમાં પોઢ્યા હતા અને સવારમાં જાગી ગંગા જળિયા કુવા પાસે ઓટા ઉપર ઉગમય મુખારવિંદે બેઠા। પછી હાથ ધોઈ સુંદર કોમળ દાંતણ કરી નાયા અને શ્વેત વસ્ત્ર પહેરી ચાખડી ઉપર ચડી અક્ષર ઓરડીમાં પધાર્યા અને જરાવાર બેઠા। પછી મસ્તક ઉપર ધોઈ પાઘ મેલી સુંદર ઝીણો ને હલકો ખેસ ઓઢ્યો ને ચાખડીઓ ઉપર ચડી જીવુબાના ઉગમા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા। એવામાં જીવુબાઈએ દૂધની તાસળી ભરી અને એમાં સાકર નાખી બ્રહ્મચારી સાથે મોકલી। એ મહારાજે દૂધ પાન કર્યું અને એ દૂધનો મહારાજને ઉપલે હોઠે દોરો પડી રહ્યો હતો। એ વખતે મહારાજના જેણે દર્શન કર્યા એમના મન મહારાજની મૂર્તિમાં તણાઈ ગયા ને અંતરમાં બહુ આનંદ થયો। પછી બ્રહ્મચારીએ કોગળા કરાવી ને મુખવાસ આપ્યો। જમી અને મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા ને ત્યાં ડભાણિયા આંબા પાસે ઓટા ઉપર બિરાજમાન થયા। એવામાં વાડીમાંથી હરજીભાઈ, ઉકોભાઈ તથા મૂળો ભગત એ ત્રણેય આવી મહારાજને પગે લાગ્યા ને હાર તોરા ધરાવ્યા। પછી મૂળા ભક્તે એક સુંદર ભારે કૂણો મૂળો મહારાજના હાથમાં આપ્યો। એ મૂળો જોઈ અને મહારાજ ખૂબ રાજી થયા અને એમના ખૂબ વખાણ કર્યા। ત્યારે મૂળા ભક્તે કહ્યું કે મહારાજ, વાડીમાં એવા મૂળા બહુ થયા છે પણ સાધુ જમતા નથી। ત્યારે મહારાજ કહે કે સાધુ શા સારું ના જમે? આ મૂળા તો એવા છે જે માણસ રાતે નો દેખતા હોય તે આ મૂળા જમે તો દેખતા થાય એવા છે। ત્યારે મૂળો ભગત કહે કે મહારાજ, મને રાતે થોડું ઓછું દેખાય છે। ત્યારે મહારાજે એ ભગતને મૂળો આપ્યો અને કહ્યું કે આ મૂળો જમજે એટલે રાત્રે બરોબર દેખાશે। પછી મહારાજે બીજા મૂળા મંગાવ્યા અને એમને ધોવરાવી કડબ ઉપર નખાવ્યા ને સુધારવા માંડ્યા અને રંગેડો મંગાવ્યો અને લાધા ઠાકરને ઘી લાવવાનું કહ્યું। શાક તો તેલમાં વઘારાય ત્યારે સારું થાય। ત્યારે મહારાજ કહે કે તું તો લોભ્યો છે તે ઘી લાવતો નથી। પછી લાધો ઠક્કર કહે કે મહારાજ, આ સાધુને પૂછી જોવો, જો ઘીમાં શાક સારું થાય તો ઘી લાવું અને તેલમાં સારું થાય તો તેલ લાવું। ત્યારે મહારાજ કહે કે તેલ લાવો। પછી લાધો ઠક્કર તેલ લાવ્યા એટલે રંગેડો ચૂલા ઉપર મૂકી તેલે કરી અને મહારાજે પોતે મૂળાનું શાક વઘાર્યું। પછી એઠે તાપ કરાવ્યો અને મહારાજ ઓટા ઉપર બિરાજ્યા ને દરબારમાં માણસ મોકલીને કહેરાવ્યું કે મહારાજ બાજરાના રોટલા મગાવે છે તે ઝટ મોકલાવજો। પછી મહારાજે ઊભા થઈ અને શાક તપાસ્યું ને કહે કે હજુ કાચા છે, તાપ કરો। આમ મહારાજે 3 વાર તાપ કરાવ્યો અને 3 વાર શાક તપાસ્યું। પછી ચડ્યું ત્યારે હેઠું ઉતરાવ્યું। એટલામાં દરબારમાંથી રોટલા આવ્યા અને મહારાજ આગળ મૂક્યા। એમાંથી મહારાજે એક રોટલો લઈ એ ઉપર મૂળાનું શાક મૂક્યું। એમાંથી અડધો રોટલો ને શાક જમ્યા ને બાકીની પ્રસાદી વાડીવાળાને આપી। પછી ચરું કરી અને મુખવાસ જમ્યા ને સાધુ પાળાની પંક્તિ થઈ। તેને મહારાજે રોટલાને શાક આપ્યું ને જમવાની આજ્ઞા કરી એટલે સૌ જમવા માંડ્યા। જમતા જમતા સાધુએ શાક બહુ વખાણ્યું કે મહારાજ, આવું સ્વાદુ શાક કોઈથી થાય નહીં, એ તો તમારા હાથથી જ થાય। પછી મહારાજે સારી પેઠે એ ભાજી પંક્તિમાં ફેરવી અને સાધુ પાળા પણ સારી પેઠે જમ્યા। જય સ્વામિનારાયણ।